चलो चैप्टर 9 आनुवंशिकता અને ઉદ વિકાસ એમાં પહેલા પ્રસ્તાવના લઈએ જ આપણે જોયું કે પ્રજનન ક્રિયાઓ દ્વારા નવા સજીવ ઉત્પન્ન થાય જે પિતૃને સમાન હોય છે. આપણે જે આગળ 8મો પાઠ ભણ્યા એમાં લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન ગમે તે પ્રજનનની ક્રિયા થાય પણ એમાં છેલ્લે જે સંતતિ મળે પિતૃને સમાન એટલે એની ઝેરોક્સ કોપી ના હોય પણ મનુષ્યમાંથી મનુષ્ય થાય એની વાત કરીએ, કૂતરામાંથી કૂતરું થાય એની વાત કરીએ. પિતૃને સમાન છે પરંતુ તેઓ કેટલીક ભિન્નતા ધરાવતા હોય છે. આપણે એ પણ ચર્ચા કરી કે અલિંગી પ્રજનનમાં પણ કેટલીક ભિન્નતાઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે. ઘણી સંખ્યામાં સફળ ભિન્નતાઓ લિંગી પ્રજનન દ્વારા જ પ્રાપ્ત થાય છે. એટલે અલિંગી પ્રજનન કરતા લિંગી પ્રજનન ફાયદાકારક છે કારણ કે આમાં નવી સંતતિમાં ભિન્નતા ઉત્પન્ન થાય. જેમ જેમ આગળ વધતા જાય નવી પેઢી આવતી એમ ભિન્નતા વધતી જાય. અમને લોકોને મોબાઈલ આવડતો જ નતો, શું કહેવાય એ જ નથી ખબર. અત્યારે જે બાળકનો જન્મ થાય એને 1 વર્ષમાં બધું આવડી જાય, એ બોલતા ના આવડે, મોબાઈલ ઓપરેટ કરતા આવડી જાય, એના ગીત એમાં સાંભળે ઊંઘ આવે ને એવું હોય. એટલે એ ભિન્નતા ધીમે ધીમે આવે છે એવું છે. ઘણી સંખ્યામાં સફળ ભિન્નતાઓ લિંગી પ્રજનન દ્વારા જ પ્રાપ્ત થાય. જો આપણે શેરડીના ખેતરનું અવલોકન કરીએ તો આપણને વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતા જોવા મળે. માનવ તેમજ મોટાભાગના પ્રાણીઓ જે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે આમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતા દ્રશ્યમાન બને છે. આ પ્રકરણમાં આપણે તે ક્રિયાવિધિનો અભ્યાસ કરીશું જેને કારણે ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે અને આનુવંશિક બને છે. ભિન્નતાઓનો સંચય લાંબા સમય સુધી થનારી અનુવર્તી અસરનો અભ્યાસ અત્યંત રોચક છે અને ઉદ વિકાસમાં આપણે તેનો અભ્યાસ કરીશું. ચલો 9.2 બાજુમાં પાના નંબર 143 143 પાઠ શરૂ થાય છે. મજાનો પાઠ છે, 3 લેક્ચરનો પાઠ છે. સોમ બુધ ને ગુરુ પતિ હશે. આનુવંશિકતા આનુવંશિકતા પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોની સમાન ડિઝાઇન કે બંધારણ હોવું તે છે. આનુવંશિકતાના નિયમમાં આ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે જેના દ્વારા વિવિધ લક્ષણો પૂર્ણ વિશ્વસનીયતા સાથે વંશ પરંપરાગત આનુવંશિક બને છે. આવો આ નિયમને ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ. પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોની સમાન ડિઝાઇન કે બંધારણ હોવું તે છે. પ્રજનન ક્રિયા આપણે કરવાની હોય કેમ તો કે એનાથી આપણી પેઢી આગળ ચાલુ રહે. એટલે જે નવી સંતતિ પેદા થાય છે એ સમાન બંધારણ ધરાવતું હોવું જરૂરી છે, એમાં વિકૃતિ ના હોવી જોઈએ. તો એના માટે આનુવંશિકતા સૌથી મહત્વનું લક્ષણ છે. ચલો 9.2.1 આનુવંશિક લક્ષણો. આ પાઠમાંથી 2 માર્કનું બહુ પૂછાવાનું, નાના પ્રશ્નો વધારે છે. એક મેન્ડેલનો જે પ્રયોગ આવશે એ 3 માર્કમાં પૂછાઈ શકે વટાણાનો, બાકી બધું 2 માર્કનું આવશે ને આમાંથી 100% એક પ્રશ્ન 2 માર્કનો આવશે જ. આનુવંશિક લક્ષણો વાસ્તવમાં સમાનતા તેમજ ભિન્નતાઓનો આપણે શું અર્થ કરીએ? આપણે જાણીએ છીએ કે બાળકમાં માનવના બધા આધારભૂત લક્ષણો છતાં પણ પૂર્ણ સ્વરૂપે તેઓ પોતાના પિતૃઓ જેવા દેખાતા નથી અને માનવ વસ્તીમાં ભિન્નતા સ્પષ્ટ દેખાઈ આવે. માનવ એટલે જે બાળક પેદા થાય એમાં બધા લક્ષણો હોય, 2 હાથ 2 પગ નાક કાન આંખ બધું જ હોય છે પણ એ એના પિતૃઓની ઝેરોક્સ કોપી નથી. એ શું દર્શાવે છે? ભિન્નતા દર્શાવે છે. તમારા વર્ગના બધા વિદ્યાર્થીઓના કાનનું અવલોકન કરો. એવા વિદ્યાર્થી નોંધ બનાવો જેમના કર્ણપલ્લવ સ્વતંત્ર છે અને જોડાયેલા છે. જોડાયેલા કર્ણપલ્લવ વાળા વિદ્યાર્થીઓ તેમજ સ્વતંત્ર કર્ણપલ્લવ ધરાવતા વિદ્યાર્થીઓની ટકાવારીની ગણતરી કરો. પ્રત્યેક વિદ્યાર્થીના કર્ણપલ્લવના પ્રકારને તેમના પિતૃની સાથે મળીને જુઓ. આ અવલોકનને આધારે કર્ણપલ્લવ વંશવાળી કે આનુવંશિકતાના સંભવિત નિયમની સમજૂતી આપેલ છે. 2 કાન બતાવ્યા છે આકૃતિમાં, એ અને બી. એમાં જુઓ કર્ણપલ્લવ સ્વતંત્ર છે, આ મારે જેમ છે આ કર્ણપલ્લવ સ્વતંત્ર, અને ઘણાને આ કાનની બૂટ એટલે કે કર્ણપલ્લવ અહીંયા ચામડી સાથે જોઈન્ટ હોય, એ બી આકૃતિમાં બતાડેલું. તો એ કોના પર આધાર છે? તો હવે એ લોકો એવું બધું ક્લાસમાં જેટલા બેઠા છે એ બધાનું કર્ણપલ્લવ તપાસો, એમાં કેટલાને સ્વતંત્ર છે કેટલાને જોઈન્ટ છે એની નોંધ કરો અને સાથે સાથે એની ટકાવારી કાઢો. પછી એમના પિતૃઓની કર્ણપલ્લવ જુઓ તો તમને ધ્યાનમાં આવશે કે એમના પિતૃઓમાં જે હતું એવું જ કર્ણપલ્લવ બાળકમાં છે. એટલે એ શું કહેવાય છે? આનુવંશિકતા દર્શાવે છે. 9.2.2 આનુવંશિક લક્ષણો માટેના નિયમો. મેન્ડેલનું યોગદાન. જો નીચે આકૃતિનું વર્ણન છે એ પહેલા વાંચી લઉં છું. આકૃતિ 9.2 એ મુક્ત કર્ણપલ્લવ, બી જોડાયેલ કર્ણપલ્લવ. કાનના તલસ્થ ભાગને કર્ણપલ્લવ કહે છે જે આપણા કેટલાકના શીર્ષની સાથે જોડાયેલો છે અને અન્યમાં જોડાયેલો હોતો નથી. મુક્ત અને જોડાયેલ કર્ણપલ્લવ બે વિવિધતા માનવ વસ્તીમાં જોવા મળે છે.
ચલો 9.2.2 9.2.2 એમાં આનુવંશિક લક્ષણો માટેના નિયમો, મેન્ડેલનું યોગદાન, માનવમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત પર આધારિત છે કે માતા તેમજ પિતા બંને સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થનું સંતતિમાં વહન કરે છે. તેનો અર્થ એ થાય છે કે પ્રત્યેક લક્ષણ પિતા અને માતાના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે છે. આમ પ્રત્યેક લક્ષણ માટે પ્રત્યેક સંતતિમાં બે વિકલ્પો છે. તો પછી સંતાન કે સંતતિમાં કયું લક્ષણ જોવા મળે છે? મેન્ડેલ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના આનુવંશિકતાના કેટલાક મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા હતા. એમના પ્રયોગો વિશે જાણવું અત્યંત રોચક છે કે જે તેમણે લગભગ શતાબ્દીથી પણ પહેલા કર્યા હતા. ચલો હવે પહેલો પોઈન્ટ આપણે 8મા પાઠમાં ભણી ગયા હતા. લિંગી પ્રજનન, નર જનન કોષ અને માદા જનન કોષ, શુક્રકોષ ને અંડકોષ. તો શુક્રકોષમાં જ્યારે નર જનનકોષ પેદા થયો અને અંડકોષ એટલે કે માદા જનનકોષ પેદા થયો ત્યારે અર્ધીકરણની ક્રિયા થઈ. એટલે 23 રંગસૂત્ર નર જનનકોષમાં હોય ને 23 રંગસૂત્ર માદા જનનકોષમાં. રંગસૂત્ર ઉપર ડીએનએ હોય અને ડીએનએ ની અંદર આનુવંશિક લક્ષણો હોય. એટલે કે માતામાં જે લક્ષણો હોય એ એના ડીએનએમાં હોય, એના 23 રંગસૂત્રમાં હોય, અને પિતામાં જે લક્ષણો હોય એ એના 23 રંગસૂત્રની અંદર એટલે કે એમના ડીએનએમાં હોય. હવે જ્યારે નર જનનકોષ માદા જનનકોષ ભેગા થાય એટલે 23 પિતાના 23 માતાના બંને રંગસૂત્ર ભેગા થાય એટલે જે સંતતિ બની 46 રંગસૂત્ર વાળી બની. હવે તમે વિચાર કરો કે એનામાં 23 રંગસૂત્ર માતાના છે, 23 પિતાના છે. હવે ઊંચાઈનું લક્ષણ છે અથવા ભણવાનું લક્ષણ અથવા એના રંગનું લક્ષણ અથવા એના દેખાવનું લક્ષણ અથવા એની બુદ્ધિ ક્ષમતાનું લક્ષણ. તો માતામાં જે હતી બુદ્ધિ કે ઊંચાઈ કે ભણતર એ એને એના લક્ષણ આપ્યા. પિતામાં જે હતા એ પિતાએ આપ્યા. એટલે બાળકમાં તો માતાએ આપ્યું પિતાએ આપ્યું બંનેનું હશે ઊંચાઈનું લક્ષણ. એટલે ઊંચાઈના બે રંગસૂત્ર એટલે બે દ્રવ્ય થયા, બે ડીએનએ થયા, એક માતાએ આપેલું અને એક પિતાએ. તો હવે બાળકમાં કયું દેખાશે? એ પ્રશ્નનો જવાબ મેન્ડેલે 100 વર્ષ પહેલા આપ્યો છે અને એના માટે એને આ પ્રયોગ કર્યા. મેન્ડેલના પ્રયોગ શેના માટે જરૂરી હતા? મેન્ડેલે શેના માટે પ્રયોગ કર્યા? કે લિંગી પ્રજનન દ્વારા જે સંતતિ પેદા થાય છે એમાં માતા અને પિતા એટલે કે નર અને માદા બંનેના લક્ષણો નું ડીએનએ હોય છે. તો સંતતિમાં કયું ડીએનએ એના લક્ષણ માટે જવાબદાર છે એ વિશેનો પ્રયોગ મેન્ડેલે કર્યો છે. શું બોલો? ખબર પડી ગઈ કે ભાઈ અમિતાભ બચ્ચન ને જયા બચ્ચન છે. અમિતાભ બચ્ચન ને જયા બચ્ચનનું જે બાળક થયું અભિષેક બચ્ચન, તો અમિતાભ બચ્ચને ઊંચાઈનું રંગસૂત્ર આપ્યું, ડીએનએ આપ્યું. જયા બચ્ચને ઊંચાઈનું રંગસૂત્ર એટલે કે ડીએનએ આપ્યું. બંને ડીએનએ ભેગા છે અભિષેક બચ્ચનમાં હોય તો બંને, પણ એને કયું લક્ષણ પ્રભાવકારી થયું, અસરકારક કયું થયું? તો કે એની હાઈટ અમિતાભ બચ્ચન જેવી હતી. એટલે કે પિતાનું જે રંગસૂત્ર ડીએનએ હતું એ વધારે અસર કરી હતી અને એની અસર એને દેખાઈ. એની હાઈટ 6 ફૂટ ઉપર થઈ. બંને લક્ષણ હોય તો ખરા જ, પણ જે અસર કરે એ દેખાય. ખ્યાલ આવે હું શું બોલું છું? એનો પ્રયોગ મેન્ડેલે કરેલો છે વટાણાના છોડ પર આધારિત. ચલો ગ્રેગર જોહન મેન્ડલ. બહુ જરૂર નહીં મને દેખાતું નહીં. મેન્ડેલે પ્રાથમિક શિક્ષણ ગિરજાઘર એટલે કે મોનેસ્ટ્રીમાં કે દેવળમાં લીધું હતું અને તો વિજ્ઞાન તેમજ ગણિતના અભ્યાસ માટેના વિયેના વિશ્વવિદ્યાલય ગયા હતા. અધ્યાપનના સર્ટિફિકેટની પરીક્ષામાંની નિષ્ફળતા તેમની વૈજ્ઞાનિક શોધની પ્રવૃત્તિને દબાવી શક્યા નહીં. તેઓ તેમના દેવળમાં પાછા ફર્યા અને વટાણા પર પ્રયોગ કરવાનો પ્રારંભ કર્યો. જો એમણે પ્રાથમિક શિક્ષણ દેવળમાં લીધેલું ધર્મસ્થાનમાં, પછી વિશ્વવિદ્યાલય ગયા ભણવા આગળ. ત્યાં એમને મજા ના આવી, એમણે ત્યાંથી છોડી દીધું. ત્યાં 65 થયા એવું કઈ હતું. પછી પાછા દેવળમાં આવી ગયા અને એમને તો મગજમાં એક જ વસ્તુ, આ પ્રયોગ કઈ રીતે થાય એક જ વસ્તુ ઉપર આધારિત એમણે પ્રયોગો શરૂ કર્યો. દેવળમાં આવીને પાછા તેઓ તેમના દેવળમાં પાછા ફર્યા અને વટાણા પર પ્રયોગો કરવાનો પ્રારંભ કર્યો. તેમના પહેલા ઘણા વૈજ્ઞાનિકોએ વટાણા તેમજ અન્ય સજીવો પર આનુવંશિક લક્ષણનો અભ્યાસ કર્યો હતો, પરંતુ મેન્ડેલે
પોતાના વિજ્ઞાન તેમજ ગાણિતીય જ્ઞાનને સંમિશ્રિત કર્યું. ગાણિતીય જ્ઞાન અને વિજ્ઞાન બંનેને સંમિશ્રિત કર્યું. તેઓ પહેલા વૈજ્ઞાનિક હતા જેમને પ્રત્યેક પેઢીના એક એક છોડ દ્વારા અભિવ્યક્ત લક્ષણોની નોંધ રાખી હતી અને તેમની ગણતરી કરી હતી, જેનાથી તેમને આનુવંશિકતાના નિયમોને મેળવવામાં મદદ મળી, જેની આ પ્રકરણમાં આપણે મુખ્યત્વે ચર્ચા કરેલી છે. ચલો પ્રયોગ શરૂ થશે, ધ્યાનથી સાંભળો. મેન્ડેલે વટાણાના છોડના અનેક વિરોધાભાસી લક્ષણનો અભ્યાસ કર્યો જે સ્થૂળ સ્વરૂપે દેખાઈ આવે. ઉદાહરણ તરીકે ગોળાકાર બીજ, ખરબચડા બીજ, ઊંચો છોડ, સફેદ પુષ્પ, જાંબલી પુષ્પ વગેરે. તેમણે ભિન્ન લક્ષણો વાળા વટાણાના છોડને લીધા, જેમ કે ઊંચો છોડ ને નીચો છોડ. આ પહેલો પ્રયોગ કરીએ. આ બાજુના પાના ઉપર છે પહેલો પ્રયોગ, આ બાજુના પાના ઉપર છે જે રંગીન ગ્રીન યલો બતાવેલું છે બીજો પ્રયોગ. એટલે અત્યારે આપણે પહેલો પ્રયોગ ભણીએ. એને જુદા જુદા ઊંચાઈ વાળા વટાણાના છોડ લીધા. પ્રથમ બાળ પેઢી અથવા F1 પેઢીમાં કોઈ પણ છોડ, એક વાક્ય રહી ગયું ઉપર, જેમ કે ઊંચો છોડ ને નીચો છોડ, તેનાથી પ્રાપ્ત બાળ પેઢીમાં ઊંચા તેમજ નીચા છોડની ટકાવારીની ગણતરી કરી. પ્રથમ બાળ પેઢી અથવા F1 પેઢીમાં કોઈ પણ છોડ મધ્યમ ઊંચાઈના ન હતા, બધા છોડ ઊંચા હતા. આનો અર્થ એ થયો કે બે લક્ષણમાંથી માત્ર એક જ પિતૃ લક્ષણ જોવા મળે. આ બંને લક્ષણની મિશ્ર અસર પણ જોવા મળતી નથી. તો પછીનો પ્રશ્ન એ થાય કે શું F1 પેઢીના બધા છોડ પોતાના પિતૃની જેમ ઊંચા છોડ પૂર્ણ રીતે સમાન હતા? મેન્ડલના પ્રયોગમાં બે પ્રકારના પિતૃક લક્ષણો ધરાવતા છોડ તેમજ F1 પેઢીના બધા છોડ સ્વપરાગજ્ઞાન દ્વારા ઉગાડવામાં આવ્યા હતા. પૈતૃક પેઢીના છોડથી પ્રાપ્ત થતી બધી સંતતિ પણ ઊંચી જ હતી, પરંતુ F1 પેઢીના ઊંચા છોડની બીજી પેઢી એટલે કે F2 પેઢીના બધા છોડ ઊંચા હોતા નથી. તેમાંથી 1/4 સંતતિ નીચા છોડની હતી. આ દર્શાવે છે કે F1 પેઢીના છોડ દ્વારા ઊંચા તેમજ નીચાપણા બંને લક્ષણોનું વહન થયું હતું, પરંતુ માત્ર ઊંચાપણાનું લક્ષણ જ અભિવ્યક્ત થઈ શક્યું હતું. આમ લિંગી પ્રજનન કે પરફલન દ્વારા ઉત્પન્ન થનારા સજીવોમાં કોઈ પણ લક્ષણની બે પ્રતિકૃતિઓ, બે કારક એટલે કે બે પ્રકારના DNA હોય છે જે આનુવંશિકતામાં વહન પામે છે. આ બંને એક સમાન હોઈ શકે અથવા બંને ભિન્ન પણ હોઈ શકે, જે તેમના પિતૃઓ પર નિર્ભર કરે છે. આ પરિકલ્પનાને આધારે આનુવંશિકતાની એક રીત આકૃતિ 9.3 માં દર્શાવેલી છે. પ્રવૃત્તિ 9.2. આકૃતિ 9.3 માં આપણે કયો પ્રયોગ કરીએ છીએ જેનાથી તે સુનિશ્ચિત થાય છે કે F2 પેઢીમાં વાસ્તવમાં ET સ્મોલ tt નું સંયોજન 1:2:1 ના ગુણોત્તરમાં પ્રાપ્ત થયું છે, પ્રમાણ પ્રાપ્ત થાય છે. આ પ્રવૃત્તિમાં T અને T બંને છોડ ઊંચા છે, જ્યારે માત્ર બંને સ્મોલ t ધરાવતો નીચો છોડ. બીજા શબ્દમાં કહીએ તો કેપિટલ T એકલા છોડને ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે, જ્યારે નીચાપણા માટે સ્મોલ t ના બંને વિકલ્પ કારકો જોઈએ. કેપિટલ T ધરાવતા લક્ષણને પ્રભાવી લક્ષણ કહેવાય છે, જ્યારે જે લક્ષણ સ્મોલ t સાથે સંકળાયેલ છે તેને પ્રચ્છન્ન અથવા અપ્રભાવી લક્ષણ કહેવાય છે. આકૃતિ 9.4 માં કયું લક્ષણ પ્રભાવી છે અને કયું લક્ષણ પ્રચ્છન્ન છે એ તમે કહી શકો છો? ચલો પહેલા આ પ્રયોગ સમજી લઈએ. ગાઈડ છે ને બધા જોડે? હા, ગાઈડમાંથી હું કોઈ એક પ્રશ્ન કાઢો. પ્રશ્ન 9. પ્રશ્ન 9 ગાઈડમાંથી. ચલો અંદર ધ્યાન. હવે આ મેં વાંચ્યું, હવે ગાઈડમાંથી વાંચીને થોડું સમજાવું, પછી બોર્ડ પર ફરી સમજાવું અને પછી આપણે બોલીશું. વટાણાના છોડની ઊંચાઈના લક્ષણ માટે જનીન કેપિટલ T પ્રભાવી છે અને જનીન સ્મોલ t પ્રચ્છન્ન છે. મેન્ડલના પ્રયોગના આધારે સમજાવો. વટાણામાં કોઈ એક લક્ષણની બે પેઢીઓની આનુવંશિકતા સમજાવો. ચલો, મેન્ડેલે પ્રયોગ માટે વટાણા પાયસમ સટાઇવમ એનું વૈજ્ઞાનિક નામ છે. વટાણાનું પરીક્ષામાં પૂછાઈ પણ શકે. વટાણાનું વૈજ્ઞાનિક નામ પાયસમ સટાઇવમ ના છોડની પસંદગી કરી. વટાણામાં વિવિધ લક્ષણો અને દરેક લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. મેન્ડલે વટાણામાં છોડની ઊંચાઈનું લક્ષણનો અભ્યાસ માટે પસંદ કર્યું. વટાણામાં છોડની ઊંચાઈના લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ ઊંચા છોડ અને નીચા છોડ જોવા મળે છે. મેન્ડલે પિતૃ પેઢી P માં જ્યારે ઊંચા છોડ કેપિટલ TT નું સંકરણ નીચા છોડ સ્મોલ tt સાથે કરતા પ્રથમ પેઢીમાં F1 માં બધા છોડ ઊંચા પ્રાપ્ત થયા. F1 પેઢીમાં કોઈ પણ છોડ નીચા કે મધ્યમ ઊંચાઈના થયા નહીં.
આનો અર્થ એ થયો કે સંતતિમાં ફક્ત એક જ પિતૃનું લક્ષણ જોવા મળ્યું. જ્યારે F1 પેઢીના છોડનું સ્વફલન કરાવવામાં આવ્યું ત્યારે 3/4 સંતતિ એટલે કે 75% સંતતિ ઊંચા છોડ અને 1/4 સંતતિ એટલે કે 25% સંતતિ નીચા છોડની મળી. આથી ઊંચા અને નીચા છોડ નીચાપણા માટે જવાબદાર બંને કારક F1 પેઢીના પિતૃમાંથી વારસાગમન પામે છે. ઊંચા અને નીચાપણા બંને લક્ષણ F1 પેઢીના છોડમાં વારસાગમન પામે છે, પરંતુ ફક્ત ઊંચાપણાનું લક્ષણ જ અભિવ્યક્ત થાય છે. આ પરથી મેન્ડલે નક્કી કર્યું કે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા સજીવોમાં લક્ષણનું નિયમન કરતા કારકની બે નકલો હોય છે. બંને નકલ એક સમાન હોય અથવા ભિન્ન હોઈ શકે. મેન્ડલનો આ પ્રયોગ દર્શાવે છે કે ઊંચા છોડ માટે જનીન સ્વરૂપ કેપિટલ ટીટી અથવા કેપિટલ ટી સ્મોલ ટી, જ્યારે નીચા છોડ માટે જનીન સ્વરૂપ સ્મોલ ટી છે. આથી કહી શકાય કે જનીન કેપિટલ ટીની હાજરી છોડમાં ઊંચાપણાની અભિવ્યક્તિ માટે જવાબદાર છે, જ્યારે પ્રભાવી જનીન કેપિટલ ટીની ગેરહાજરી હોય એટલે કે ડબલ ટી સ્મોલ જનીન નીચાપણાના લક્ષણનું અભિવ્યક્ત કરે છે. આથી વટાણાના છોડમાં ઊંચાપણાનું લક્ષણ પ્રભાવી અને નીચાપણાનું લક્ષણ પ્રચ્છન્ન છે. હવે નીચે પ્રયોગ આપેલો છે 1:2:1 વાળો. પિતૃ પેઢી ડબલ ટી કેપિટલ ટી, આમાં બંને સ્મોલ ટી ભેગા થયા. F1 પેઢીના બધા છોડ ઊંચા, પછી F1 ના ટીટી એમાં 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો, અને કેપિટલ ટીટી વાળા 1, ટીટી વાળા 2 અને આ 1:2:1 નું પ્રમાણ. ચલો હવે ધ્યાન બોર્ડ પર. બહુ ઈઝી છે. વટાણાના છોડ માટે ઊંચાઈ ના લક્ષણના આનુવંશિકતાનો પ્રયોગ. એના માટે મેન્ડલે શું કર્યું? પિતૃ પેઢી લીધી. પિતૃ એટલે માતા પિતા બંને, એને આપણે પી નામ આપ્યું. એમાં એને ઊંચો છોડ લીધો અને એક નીચો છોડ એટલે કે વામન છોડ લીધો. આ રીતના બે છોડ લીધા. હવે આ બંને વચ્ચે ફલનની ક્રિયા થઈ. ફલનની ક્રિયા થાય ત્યારે પહેલા અર્ધીકરણની ક્રિયા. એટલે અર્ધીકરણની ક્રિયા થશે એટલે આમાંથી આવી રીતે બે ભાગ થઈ ગયા. અહીંયા પણ બે ભાગ થઈ ગયા. તમે એવું સમજો કે આ નર જનન કોષ છે, આ લિંગી પ્રજનન કરીએ છીએ એટલે આ નર જનન કોષ, માદા જનન કોષ, અર્ધીકરણની ક્રિયા આ રીતે ડીએનએ મેચિંગ. હવે આ બંને વચ્ચે ફલનની ક્રિયા. હવે ફલન કરાઈ ગયું. ધારો કે આ કોષ આની સાથે આ એક પિતૃ પેઢી એક પિતા એક માતા એવું છે. હવે આમાંથી અર્ધીકરણની ક્રિયા થઈ, આમાં પણ અર્ધીકરણની ક્રિયા થઈ, આ અને આ બે ભેગા થઈ એટલે આવું. ધારો કે આ ને આ ભેગું થાય આવું, આને આ ભેગું થાય તો આવું, આને આ કોષ ધારો કે ભેગા તો આવું, આને આ ભેગું થયું, આને આ ભેગું થયું, આને આને આ જે પહેલી પેઢી આવી F1 પેઢી, આ ચારે ચાર છોડ ઊંચા છોડ. શું કર્યું ખબર પડી? એક છોડ ઊંચો લીધો, એક છોડ નીચો. ઊંચા છોડમાં એને આવી રીતે અક્ષર આપ્યા કેપિટલ ટી, નીચા છોડમાં એને શું લખ્યું? સ્મોલ ટી. હવે અર્ધીકરણની ક્રિયા એટલે આ ટી આ ટી. હવે આનો કોષ આના કોષ સાથે ભેગો થાય. તો ધારો કે આ કોષ સાથે ભેગો થાય તો આવું બને. હવે આ બે ભેગા નથી થતા, ધારો કે આ ને આ ભેગું થાય તો આવું બને. હવે ધારો કે આ કોષ સાથે ભેગું થાય તો આવું બને. આ કોષ આની સાથે આવું બને. તો ધારો કે F1 પેઢીમાં આ બધા છોડ થયા, પણ એને એ જોયું તો આ બધા છોડ કેવા હતા? ઊંચા. આ બધા છોડ એને કેવા બતાવ્યા? કેવા જોવા મળ્યા? ઊંચા જોવા મળ્યા. એને દેખાય કે હા હાઈટ વાળા છે. હવે એને આ F1 પેઢીના બે છોડ લીધા પાછા નવા, આ બે. એટલે F1 પેઢીના બે છોડ વચ્ચે સ્વફલન કરવાનું.
એટલે હવે આ બે છોડ લીધા ધારો કે સમજી લો પાછું શું થશે અર્ધી ફલનની ક્રિયા થશે નાના બે ભાગ થયા ટી ટી અને આપણે બે ભાગ થશે ટી અને સ્મોલ હવે વિચારો કે આની સાથે સીયુ જાય તો આવું બને ધારો કે વિચારો આની સાથે સીયુ જાય તો આવું બને હવે વિચારો કે આની સાથે સીયુ જાય તો આવું બને હવે વિચારો કે આની સાથે ધારો કે સીયુ જાય આવું આ F2 પેઢીના છોડ છે એમાં આ ઊંચો છોડ આ ઊંચો અને આ વામન અથવા નીચો એટલે 75% થોડું ઊંચા બતાયા F2 પેઢીમાં આયા અને 25% એટલે કે એક જ ચારમાંથી એક જ છોડ એટલે કે 25% છોડ નીચા એના પરથી એને શું સાબિત કર્યું એના પરથી એને એવું કીધું કે દાખલા તરીકે આ પિતૃ પેઢી હતી પિતૃ પેઢીએ ફલનની ક્રિયા કરી તો 4 બાળકો પેદા થયા ચારેય બાળકમાં જો આ ચારેય બાળકમાં પિતા અને માતા બંને તરફથી ઊંચાઈના લક્ષણનું કારક મળ્યું પણ દેખાય છે એક જ લક્ષણ જે લક્ષણ ઊંચાઈનું હતું હવે એણે આ બે પેઢી વચ્ચે સ્વફલન કરાવ્યું બંને સંતતિ વચ્ચે તેમાં પણ બે લક્ષણ છે ટી એમાં આ ઊંચાઈ વાળું આ ઊંચાઈ વાળું આ ઊંચાઈ વાળું આ નીચો છે એના પરથી એણે એવું કીધું કે જ્યારે કોઈ પણ ફલનની ક્રિયા થાય છે ત્યારે પિતા અને માતા બંને તરફથી દરેક લક્ષણ માટે એક એક કારક મળે છે એટલે ઉત્પન્ન થતી સંતતિમાં દરેક લક્ષણના બે કારક હોય અને બંને કારકમાંથી કોઈ એક કારક અસરકારક હોય જેને પ્રભાવી કારક કહેવાય અને કોઈ એક કારક પ્રચ્છન્ન હોય જે ગૌણ છે જેની અસર દબાઈ જાય એની એ હોય છતાં પણ એ દેખાતું નથી એટલે એ પ્રચ્છન્ન કારક કહેવાય તો આ F1 પેઢીમાં ઊંચાઈનું લક્ષણ જોવા ઊંચા છોડ જોવા મળે એટલે એમાં એને એવું કીધું કે ઊંચાઈ માટે આનો નિર્ણય થયો બંને પ્રયોગ પતી ગયા પછી એને નિર્ણય શું કીધો એને એવું કીધું કે ઊંચાઈ માટે કેપિટલ ટી એ પ્રભાવકારી લક્ષણ છે અને સ્મોલ ટી એ પ્રચ્છન્ન લક્ષણ છે જેમાં એક પણ કેપિટલ ટી હશે તો એની અસર બતાવશે આમાં એક કેપિટલ ટી છે આમાં પણ છે આમાં પણ છે આમાં પણ F1 પેઢીના ચારેય છોડમાં કેપિટલ ટી હતો એટલે આ ઊંચાઈ આ નીચું આ ઊંચાઈ આ નીચેનું લક્ષણ આ ઊંચાઈનું લક્ષણ નીચેનું લક્ષણ આ ઊંચાઈનું લક્ષણ નીચેનું લક્ષણ પણ એમાં અસરકારક કયો થયો કેપિટલ એટલે જે બાળક પેદા થાય એટલે કે જે વટાણાનો છોડ પેદા થયા એ બધા ઊંચાઈનું લક્ષણ ધરાવતા હતા હવે જ્યારે આ બે વચ્ચે સ્વફલન કરાયું ત્યારે પણ ફરીથી અહીંયા બે કારક મળે અહીંયા પણ બે કારક મળે ઊંચાઈના અહીંયા પણ આ છોડને બે કારક મળે અહીંયા પણ આ છોડને બે કારક મળે હવે આ છોડને જે બે કારક મળ્યા બે લક્ષણ મળ્યા આ પિતા તરફથી માતા તરફથી બંને કેવા મળ્યા છે ઊંચાઈ એટલે ઊંચો થવાનો છોડ હવે અહીંયા પિતા તરફથી ઊંચાઈનું લક્ષણ માતા તરફથી નીચેનું લક્ષણ પણ કેપિટલ ટી આવી ગયો એટલે કેપિટલ ટી દેખાયો એટલે આ છોડ કેવો થવાનો ઊંચાઈ અહીંયા પિતા તરફથી નીચાઈનું મળે પણ માતા તરફથી ઊંચાઈનું મળે કેપિટલ ટી દેખાયો પાછો અહીંયા એટલે આ છોડ પણ કેવો થવાનો ઊંચો થવાનો અને અહીંયા પિતાએ નીચું આપ્યું છે અને માતાએ નીચેનું આપ્યું છે એટલે બંનેમાં સ્મોલ ટી અહીંયા કેપિટલ ટી દેખાતો નથી એટલે કેપિટલ ટી ની અસર જ નથી એટલે આ છોડ 100% નીચો થવાનો એટલે એણે એમ કીધું કે કેપિટલ ટી હોય એ કેપિટલ ટી એ ઊંચાઈ માટે પ્રભાવકારી લક્ષણ છે અને એ જેમાં દેખાશે એ અસર એની વર્તાશે તમે ક્યારે એવું ના બોલી શકો કે વટાણા આ છોડ ઊંચો છે એટલે એની અંદર ઊંચાઈનું જ લક્ષણ છે કારક છે લક્ષણની કારક છે કારક એટલે ડીએનએ એમાં ઊંચાઈ અને નીચાઈ બંનેનું કારક છે પણ પ્રભાવકારી કયું છે ઊંચાઈમાં એટલે એની અસર દેખાય એટલે છોડ ઊંચો જ્યારે અહીંયા બંને કારક નીચાઈના છે એટલે એ છોડ નીચો થાય
અહીંયા બંને કારક ઊંચાઈના છે એટલે થોડું ઊંચો. એટલે દરેક સંતતિમાં પિતા અને માતા તરફથી કોઈ પણ લક્ષણ માટે એક એક કારક મળે છે. જો બંને કારક સમાન હોય તો એ જ લક્ષણ દેખાશે. બંને કારક ભિન્ન હોય તો એ બંને ભિન્ન કારકમાંથી જે પ્રભાવકારી હશે એની અસર જોવા મળશે. હવે તમે વિચાર કરો કે ખેડૂત પિતા અને ખેડૂત માતા છે. ખેડૂત પિતા અને ખેડૂત માતાએ બાળક પેદા કર્યું, તે ખેડૂત થશે કે ડોક્ટર થશે એ ખબર નથી. તો એના માટે શું થાય કે ખેડૂત પિતાએ ભણવાનું લક્ષણ ના આપ્યું, માતાએ ભણવાનું લક્ષણ ના આપ્યું, બંને લક્ષણ કેવા આવ્યા? નહીં ભણવાનું. એ બાળક કમ્પલસરી નહીં જ ભણે. પણ ખેડૂત પિતાએ ભણવાનું લક્ષણ આપ્યું, માતાએ નહીં ભણવાનું લક્ષણ આપ્યું. હવે એ બંનેમાં જે પ્રભાવકારી હશે એ બાળકમાં દેખાશે, ભણશે અથવા નહીં ભણે. હવે જો ખેડૂત પિતાએ ભણવાનું લક્ષણ આપ્યું, ખેડૂત માતાએ ભણવાનું લક્ષણ આપ્યું તો કમ્પલસરી ભણવાનું જ છે. અને ખેડૂત પિતાએ નહીં ભણવાનું લક્ષણ આપ્યું અને માતાએ ભણવાનું લક્ષણ આપ્યું હોય તો એ પણ બેમાંથી જે પ્રભાવકારી હશે એની અસર દેખાશે. બંને જો સમાન હોય તો એ અસર દેખાય, બંને ભિન્ન હોય એ બંનેમાંથી જેનો પ્રભાવ કારકનો વધારે હશે એ પ્રભાવકારી લક્ષણ કહેવાય અને જેનો પ્રભાવ ઓછો હોય પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. એ આપણને ના ખબર પડે. 10 એવું હોય જ નહીં. એક રંગસૂત્રનો ડીએનએ એક લક્ષણ માટે. પિતા તરફથી ભણવાનું રંગસૂત્ર મળ્યું, માતા તરફથી નહીં ભણવાનું રંગસૂત્ર મળ્યું. હવે એ બંનેમાં જે પ્રભાવકારી હોય, તું કે હું નક્કી ના કરીએ કોણ પ્રભાવકારી. આ તો મેન્ડેલે છોડના પ્રયોગ પરથી નક્કી કર્યું. આપણે પ્રયોગ કરવો હોય તો આવું કરવું પડે કે ખેડૂત પિતા ખેડૂત માતા, આ ભણેલો આ નહીં ભણેલો. હવે એમાંથી જે 4 સંતાન થયા, ભણેલો નહીં ભણેલો, ભણેલું નહીં ભણેલું, ભણેલું નહીં ભણેલું, ભણેલું નહીં ભણેલું, બંને 4 લક્ષણ આવ્યા. પણ પ્રભાવકારી કયું થયું? ભણેલું. એટલે એનો મતલબ એમ કે આ કેપિટલ ટી એ ભણવા માટેનું લક્ષણ થયું અને સ્મોલ ટી એ નહીં ભણવા માટે. હવે આ બંને વચ્ચે ફલનની ક્રિયા કરાઈ તો એમાંથી 4 બાળકો થયા. ભણેલું ભણેલું, ભણેલું નહીં ભણેલું, નહીં ભણેલું ભણેલું, નહીં ભણેલું નહીં ભણેલું. તો આ તો બંને ભણેલા જ લક્ષણ આવ્યા. એટલે આ તો ભણવાનું જ છે 100%. અહીંયા પણ ભણશે, અહીંયા પણ ભણશે, કારણ કે બંનેમાં ભણવાનું લક્ષણ પ્રભાવકારી હતું અને અહીંયા તો બંનેમાં નહીં જ ભણવા વાળું છે એટલે આ નહીં જ ભણે. હવે એ નક્કી ક્યારે થયું? મેન્ડેલે બી જાતે નથી નક્કી કર્યું. મેન્ડેલે શું કર્યું? વટાણાનો એક ઊંચાઈનો છોડ લીધો, નીચેનો છોડ લીધો, એને પ્રયોગ ફલન કરાવડાયું અને એનાથી આ 4 બાળ છોડ પેદા કર્યા અને પછી એની હાઈટ જોઈ. પછી લખ્યું કે આ જો આ બે ઊંચો છોડ લીધો, નીચો છોડ લીધેલો તો 4 છોડ પેદા થયા, 4 ઊંચાઈ વાળા થયા. પછી એને પાછો પ્રયોગ કર્યો, આ બંને છોડ લીધા, એ બંને વચ્ચે સ્વફલન કર્યું અને ફરી બીજા 4 છોડ પેદા થયા. તો એમાં 3 ઊંચાઈ વાળા થયા અને 1 નીચે વાળા. પછી એને આ એની ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ કરીને આ એને આવી રીતે લખ્યું કે ઊંચાઈ હતા તો ધારી લઈએ બંનેમાં કેપિટલ ટી છે અને નીચે ધારી લઈએ બંનેમાં સ્મોલ ટી. તો આ પિતૃ પેઢીમાં આવું હતું કે પિતા એકદમ હાઈટ વાળા હતા, માતા એકદમ ઓછી હાઈટ વાળા. તેના 4 સંતાનો ઊંચાઈ વાળા થયા. એનો મતલબ એમ કે જે પિતાએ લક્ષણ આપ્યું એ પ્રભાવકારી છે. હવે આ બંને બાળકો વચ્ચે જે ફલન થયું એનાથી 4 બીજા સંતતિ પેદા થયા, એમાં 3 ઊંચાઈ વાળા થયા અને 1 વામન. એટલે એને પછી એવું લખ્યું કે જ્યાં પણ કેપિટલ ટી દેખાશે એ ઊંચાઈનું લક્ષણ પ્રભાવકારી હતું, જ્યારે એ કેપિટલ ટી નહીં જ હોય ત્યારે એ છોડ વામન એટલે કે નીચાઈ વાળો થશે. હોય જ નહીં બેન, આ પ્રયોગ પરથી સાબિત થયું. એને સાબિત કર્યું આ પ્રયોગ દ્વારા. એને તમે છોડ ઊંચો છે કે નીચો છે તમે એની ચિંતા નથી કરવાની. તમને સમજાવે શું કે આનું જ્યારે બે આપણે ભણવાનું શું એ ખબર છે? આપણે ભણવાનું છે કે જ્યારે પિતા અને માતા ના કોષ વડે જે નવી સંતતિ પેદા થાય છે એમાં શું જાય છે? શું જાય છે? પિતાનું ઊંચાઈનું લક્ષણ જાય અને માતાનું ઊંચાઈનું લક્ષણ જાય. પછી એ બંનેમાં જે પ્રભાવકારી હશે એની અસર વર્તાશે. બધા એવું જ માને છે કે જે ઊંચાઈ વાળો છોડ છે ને તેમાં નીચેનું લક્ષણ જ નથી. મેન્ડલે એ ચોકડી મારીને સાબિત કર્યું. એના માટે આ પ્રયોગ છે.
કે ભાઈ એવું તમે ભૂલ ભરેલું છે કે ઊંચાઈ વાળો છોડ છે તો એમાં નીચાનો કારક નથી, નીચાનો કારક છે પણ એની અસર દબાઈ ગઈ છે. હવે તમે એમ કહો કે આ પહેલું લખ્યું એટલે પ્રભાવકારી, એવું નથી. જે પિતા આપે એ પ્રભાવકારી એવું થયું તો એવું છે જ નહીં. માતા પણ કેપિટલ ટી વાળું લક્ષણ આપે તો એ ટી કેપિટલ ટી વાળું લક્ષણ પ્રભાવકારી. પછી માતા આપે કે પિતા, ખ્યાલ આવે છે હું શું કહું છું? ના થાય ને, આ રહ્યું આ એક થયું ને. આની હાઈટ કેવી હતી? ઊંચી. આની હાઈટ કેવી હતી? ઊંચી. તો એનું બાળક કેવું થયું? પણ એ શક્યતા કેવી થઈ? 25%. હવે બંને નીચે, હવે આ જે છે સમજો ધ્યાન અહીંયા. હવે આ જે છે હવે આ અને આ, હવે આનો સ્વફલન કરાવો તો બધા બાળકો નીચા જ થશે, પણ આનું એવું સ્વફલન કરાવો આ બે નીચા, આ બે પણ નીચા, એક ઊંચું અને આ પણ, એટલે બે બાળકો નીચા થશે, બે બાળકો. ખબર પડે છે? એટલે એ કયા કારક પ્રભાવી છે એની પર આધાર. એ મેન્ડલે કીધું પ્રયોગ દ્વારા. આ તો ગણિત બતાવ્યું એને ઊંચાઈને શું લીધું? ઊંચાઈને શું નામ આપ્યું એને? કેપિટલ ટી. અને નીચાઈને શું નામ આપ્યું? સ્મોલ ટી. તો હવે આ થોડો ઊંચો થયો, આ પ્રયોગ એને આ કર્યું પછી પ્રયોગ કરે એવું નથી. પ્રયોગ આવ્યું એનું આ નિર્ણય છે. એટલે એને આ ઊંચાઈ, આ ઊંચાઈ, આ ઊંચાઈ, ના ઊંચાઈ, એટલે એને શું કીધું કે આમાં ઊંચાઈનું લક્ષણ પ્રભાવ કરીએ, આમાં ઊંચાઈનું લક્ષણ પ્રભાવ કરીએ, આમાં ઊંચાઈનું લક્ષણ પ્રભાવ કરીએ, આમાં ઊંચાઈનું લક્ષણ પ્રભાવ કરીએ. ઊંચાઈ માટે આપણે કયો શબ્દ વાપરવો? એટલે કેપિટલ થી પ્રભાવ કરે. ચલો એને એમ કીધું F1 પેઢીમાં તરત ભૂલ થઈ, F2 નું ફરીથી કર્યું એને. F2 પેઢીના 4 નવા બાળકો મેળવ્યા. તો એમાં જે 4 બાળક થયા એમાં 3 ઊંચાઈ વાળા થયા અને એક વામન. તેનો મતલબ એને એમ કીધું હવે એને ગણિતનો ઉપયોગ કર્યો. એને કેમ આ ડબલ ટી લખ્યા? એક પિતા અને એક માતા વાળું. આ પિતા અને માતા વાળું. હવે જ્યારે ફલન નીકળ્યા થાય ત્યારે આના બે ભાગ થઈ જાય. આ 46 અંશ ઉપર 23 પિતા 23 માતા, 23 પિતા 23 માતા. હવે જ્યારે અર્ધીકરણની ક્રિયા થશે આ 23 આ 23 આ 23 આ અને આ ભેગું થાય, આ અને આ ભેગું થઈ શકે, આ અને આ ભેગું થઈ શકે, આ અને આ ભેગું થઈ શકે. ચારે છોડનો પછી એને અભ્યાસ કર્યો અને પછી એને કીધું કે ચારે ચાર છોડ ઊંચા છે દેખ્યા એને. એટલે એને આવી રીતે ગણિતની બુદ્ધિ એને પહેલા જ્યારે આપણે ભણ્યા ને એની માહિતી, આગળના વૈજ્ઞાનિકો આમાં જ કન્ફ્યુઝ થયા કે સ્મોલ ટી કેમ નથી, પણ એને આમાં ગણિતનો ઉપયોગ. આગળના વૈજ્ઞાનિકો ખાલી પ્રયોગ કર્યો અને પછી લખી નાખ્યું કે ઊંચું છે છોડ, પણ એને વિજ્ઞાનમાં કોનો ઉપયોગ કર્યો? ગાણિતિક જ્ઞાનનો ઉપયોગ કર્યો. એટલે આ ગાણિતિક જ્ઞાન થયું, અર્ધીકરણ થયું, આ ભેગા થયા. તો જ્યાં કેપિટલ ટી દેખાયો હશે ત્યાં એને ઊંચાઈ વાળું. ખબર પડી ગઈ આટલી? હજી પ્રશ્ન છે? એટલે તમારે આ માનવાનું છે કે ભાઈ કેપિટલ ટી એટલે ઊંચાઈનું લક્ષણ, સ્મોલ ટી એટલે નીચાઈનું લક્ષણ. હવે સંતતિ નીચું જ થાય એના માટે શું હોવું જોઈએ? બંને સ્મોલ ટી. અને સંતતિ ઊંચાઈ વાળું થાય એના માટે શું હોવું જોઈએ? એક ટી ઓછામાં ઓછો. બંને કેપિટલ ટી હશે તો થવાનો છે ઊંચો, પણ બે માંથી એક કેપિટલ ટી પણ ઊંચાઈ હશે અંદર એ ઊંચો થવાનો. એટલે એને એમ કીધું કે આ જે છેલ્લા 3 વાક્ય છે આમાં સાંભળજો ફરીથી હું જે બોલું. આ દર્શાવે છે કે ઊંચા અને નીચા, અહીંયા આ દર્શાવે છે કે ઊંચા અને નીચા પણ આ બંને લક્ષણ F1 પેઢીના છોડમાં વારસાગમન પામે છે. ઊંચા અને નીચા દેખાયું? ઊંચા નીચા, ઊંચા નીચા, ઊંચા નીચા, ઊંચા નીચા, બંને લક્ષણ F1 પેઢીમાં વારસાગત લક્ષણ પામ્યા. પણ ફક્ત ઊંચાપણાનું લક્ષણ જ અભિવ્યક્ત થયું. દેખાયું કેવું? ઊંચું. એટલે અભિવ્યક્ત કયું થયું? ઊંચાઈ. આ પરથી મેન્ડલે નક્કી કર્યું કે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા સજીવોમાં લક્ષણનું નિયમન કરતા જનીનની 2 નકલ હોય. આ ઊંચાઈનું લક્ષણની નકલ કરતા 2 કારક, 2 જનીન, બંનેમાંથી કોઈ એક પ્રભાવકારી હશે અને કોઈ એક પ્રચ્છન્ન હશે. જે અભિવ્યક્ત થયું એ પ્રભાવકારી.
અને જે અભિવ્યક્ત નથી થયું એ ગૌણ પ્રચ્છન્ન કહેવાય। હવે પછી નીચેનું વાક્ય વાંચો, શું લખ્યું? જનીનોની બંને નકલ એક સમાન અથવા ભિન્ન હોય। જો આ રહ્યું કે આમાં જોઈ શકીશું જનીનોની બંને નકલ, આમાં બંને કેવી છે? સરખી। આમાં બંને કેવી છે? અહીંયા બંને ભિન્ન છે। જનીનોની બંને નકલ એક સમાન અથવા ભિન્ન હોઈ શકે। મેન્ડલનો આ પ્રયોગ દર્શાવે છે કે ઊંચા છોડ માટે જનીન સ્વરૂપ બંને કેપિટલ ટી અથવા કેપિટલ ટી સ્મોલ ટી, જ્યારે નીચા છોડ માટે બંને સ્મોલ ટી જનીન સ્વરૂપ હોવું જરૂરી। તે દર્શાવે છે કે જનીન કેપિટલ ટી ની હાજરી છોડમાં ઊંચાપણાની અભિવ્યક્તિ માટે જવાબદાર છે, જ્યારે પ્રભાવી જનીન કેપિટલ ટી ની ગેરહાજરી અને બંને સ્મોલ ટી જનીન નીચાપણાનું લક્ષણ વ્યક્ત કરે છે। આથી વટાણાના છોડમાં ઊંચાપણાનું લક્ષણ પ્રભાવી અને નીચાપણાનું લક્ષણ પ્રચ્છન્ન। એ થઈ ઊંચું છે નીચું છે એવું, માતા પિતા જોડે કમ્પેરિઝન નથી, એ પછી હોર્મોન્સ પર જાય। તમારામાં અંતઃસ્ત્રાવનું માત્રા પર જાય છે। કાલે તો આપણે સમજાવ્યું હતું કે અમેરિકામાં બાળકોને ગ્રોથ ઝડપથી થાય છે, એનું કારણ હોર્મોન્સ છે। આ જે છે આનુવંશિકતા કે પિતાએ ઊંચાઈનું લક્ષણ આપ્યું, માતાએ ઊંચાઈ લક્ષણ આપ્યું, એમાં ઊંચાઈનું લક્ષણ પ્રભાવકારી થયું એટલે બાળક ઊંચું થવાનું છે, પણ હવે પિતા કરતા વધારે ઊંચું થશે એ એના હોર્મોન્સ પર જાય, અંતઃસ્ત્રાવ પર જાય। ખબર પડી ગઈ આટલી? ચલો હવે આગળ જ્યારે વટાણાના બે છોડમાં, હા હવે આપણે આની વાત કરતા હતા, આની વાત। ચલો આમાં તમે મને કહો આમાં શું બતાવ્યું છે ખબર છે તમને? હા એમાં એક સફેદ ને જાંબલી બે છે અથવા ગ્રીન ને જાંબલી એવું ગણી નાખો। ચલો પહેલી પેઢી જે પી લખ્યું, પી એટલે પિતૃ પેઢી। હવે જાંબલી પિતા છે ને લીલા રંગની માતા છે, એ બંનેનું લિંગી પ્રજનનથી ફલન થયું। તો નીચે જે પેઢી પેદા થઈ F1 પેઢી, એ કેવી પેદા થઈ? જાંબલી। હવે F1 પેઢીના જે બાળક પેદા થયા એ લોકો વચ્ચે સ્વફલન થયું, એટલે જાંબલી વચ્ચે સ્વફલન થયું તો 3 છોડ જાંબલીના થયા અને 1 છોડ લીલા રંગના। એ પણ આ જ થયું સેમ, એ આ જ વસ્તુ જે જાંબલી છે, જાંબલી બંનેમાં સાંભળજો ભાઈ, આ જાંબલી કેપિટલ ટી ગણાય અને સ્મોલ ટી લીલો। આપણા માટે દરેકમાં કોઈ પણ લક્ષણ હોય જે પ્રભાવકારી હશે કેપિટલ ટી લઈશું અને જે પ્રચ્છન્ન હશે એને સ્મોલ લઈશું। તો હવે વિચાર કરો પહેલા કોની કોની વચ્ચે ફલન થયું? બે, આ જાંબલી અને આ લીલો, અને 4 બાળકો પેદા થશે। થઈ ગયા 4 બાળકો। 4 બાળકો કેવા થશે F1 પેઢીના? જાંબલી 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 જાંબલી। હવે આ બંને વચ્ચે પાછું સ્વફલન કરે, જાણ્યા? અને બે પેલા અર્ધીકરણ બતાવી દઉં તમને। હવે આ બંને ભેગા થયા, જાંબલી આ બંને ભેગા થયા, આ જાંબલી આ બંને ભેગા થયા, આ જાંબલી આ બંને ભેગા થયા, આ લીલો, એટલે 3 છોડ જાંબલી થયા અને 1 છોડ લીલો। સેમ વસ્તુ થઈ ગઈ। એટલે આપણે કોઈ પણ પ્રભાવકારી લક્ષણ હશે એને કેપિટલ ટી લઈશું, જે પ્રચ્છન્ન લક્ષણ હશે એને સ્મોલ ટી લઈશું। ચલો આગળ। આજે 3 વાગે એસએસ નું લેક્ચર છે હો ભાઈ, એસએસ ગુજરાતી મને ખબર નથી કહો, હા એટલે ભૂલતા નહીં પાછું। ચલો જ્યારે વટાણાના બે છોડમાં એક વિકલ્પી જનીન યુગ્મને સ્થાને બે વિકલ્પી જનીન યુગ્મનો અભ્યાસ કરવા માટે સંકલન કરવામાં આવે તો શું થાય? પીળો રંગ અને ગોળાકાર બીજ ધરાવતા છોડનું જો લીલા રંગ અને ખરબચડા બીજ ધરાવતા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો પ્રાપ્ત સંતતિ કેવી હોય? F1 પેઢીના બધા છોડ પીળા રંગના અને ગોળાકાર બીજ ધરાવતા હશે। આમ પીળો રંગ અને ગોળાકાર બીજ પ્રભાવી લક્ષણ છે, પરંતુ F1 સંતતિના છોડ વચ્ચે સ્વફલનથી F2 પેઢીની સંતતિ પ્રાપ્ત થાય છે, તો તેમાં શું થશે? મેન્ડેલ દ્વારા કરવામાં આવતા પહેલા પ્રયોગના આધારે આપણે કહી શકીએ F2 સંતતિના કેટલાક છોડ પીળા અને ગોળાકાર બીજ
કેટલાક લીલા અને ખરબચડા F2 પેઢીના કેટલાક છોડ નવું સંયોજન પણ અભિવ્યક્ત કરે પીળા અને ખરબચડા અને લીલા અને ગોળાકાર આમ પીળા રંગનું અને લીલા રંગનું લક્ષણ ગોળાકાર બીજ અને ખરબચડા બીજનું લક્ષણ સ્વતંત્ર રીતે આનુવંશિકતા પામે છે તે આકૃતિ 9.5 માં દર્શાવે છે જો હવે એનાથી એક સ્ટેપ આગળ ગયા લોકો આમાં એક જ લક્ષણની વાત હતી કયા લક્ષણની વાત હતી ઊંચાઈ હવે એમ કે રંગે જુઓ અને આકારે જુઓ ગોળ છે ખરબચડું રંગે જુઓ અને આકારે ચલો ફોટો પાડ લેને મિત્ર ફોન આપો આ ભૂસી નાખું છું એક જ મિનિટ ઉપરનું પછી પાડ ચાલશે હા તો ચાલશે રહેવા ચલો ધ્યાન અહીંયા આવે હવે બહુ અગત્યની વસ્તુ શું કીધું એમણે સાંભળજો ભાઈ સાંભળજો ગોળ અને લીલા ખરબચડા અને પીળા અહીંયા એવું કીધું પિતૃ પેઢી પીળો રંગ અને ગોળાકાર બીજ ધરાવતા છોડનું જો લીલા રંગ અને ખરબચડા બીજ ધરાવતા છોડની સાથે સંકલન કરાવવામાં આવે અહીંયા ઊંધું લખ્યું છે કોનું કોનું સંકલન થયું વાક્ય ફરી પીળો રંગ અને ગોળાકાર બીજ તો અહીંયા આકૃતિમાં પીળો ખરબચડો બતાવ્યું અહીંયા ભૂલ છે ચોપડીમાં લખવામાં ગાઈડમાં જુઓ ગાઈડમાં પાના નંબર 111 જો 11મો પ્રશ્ન વટાણાના બીજના રંગ અને આકારના લક્ષણ માટે વારસાગમનની સમજૂતી આપો મેન્ડેલે વટાણાના આનુવંશિકતાના અભ્યાસ માટે બે લક્ષણો બીજનો રંગ અને બીજનો આકાર પસંદ કર્યો રંગ પીળો અને લીલો અને આકાર ગોળ અને ખરબચડા ચલો હવે મેન્ડેલે પિતૃ પેઢી તરીકે પીળા અને ગોળ આકારના બીજ ધરાવતા છોડનું સંકરણ લીલા અને ખરબચડા બીજ ધરાવતા છોડ સાથે કર્યું ચોપડીમાં ના જોશો ભૂલ છે એમાં જો અહીંયા ઉપર લખ્યું પિતૃ પેઢીમાં શું લખ્યું વાંચો આકૃતિ 9.4 માં ચોપડીમાં ખરબચડા અને પીળા નતા લીધા પીળા અને ગોળ લીધા અને લીલા અને ખરબચડા ચલો એ અહીંયા લખીશું પિતૃ પેઢી એમાં પીળા વત્તા ગોળ બીજ એનું લીલા વત્તા ખરબચડા એની સાથે સંકરણ કરીએ સાંભળજો ભાઈ કોઈ પણ લક્ષણ માટે એની અંદર કેટલા કારક હોય કોઈ પણ લક્ષણ માટે એની અંદર કેટલા કારક હોય બે ધારો કે આ પીળા છે પીળા માટે આપણે બે કારક થઈ ગયા ગોળ માટે બે કારક થઈ ગયા લીલા માટે બે કારક થઈ ગયા ખરબચડા માટે બે કારક ખબર પડે બધાને આ ચાર લખ્યા એવું નથી આપણે એક લક્ષણના કેટલા કારક હોય બે આ રંગનું કારક આ આકારનું કારક રંગનું આ પીળો હતો તો એવું માની લઈએ કે બંનેમાં વાય કેપિટલ છે બંને વાય કેપિટલ છે અને ગોળ હતો એટલે બંને આર કેપિટલ છે એવું માની લીધું અને આ લીલા હતા એટલે બંનેમાં સ્મોલ વાય છે અને બંનેમાં સ્મોલ આર ચલો હવે આનું અર્ધીકરણ થાય શું થાય વાય અને આ એક લક્ષણ આવ્યું હજી ફલન નથી થયું હજી તો આપણે આને અડધા કરીએ વાય આ વાય આ આર આ વાય આ આર બસ આ જ રાખો અને અહીંયા શું આવશે ખબર પડે આ અર્ધીકરણ થયું ચાર લખવાય ચાર પણ લખી શકીએ એ લોકો કેટલા લખ્યા બે બે જ છે ચલો હવે ફલન કરાવીએ આ અને આ બે ભેગા વાય આર આને આ પેદા થયા એટલે કે ભેગા થયા વાય આર વાય ધારો કે આને આ ભેગા વાય આર વાય આને આ ભેગા વાય આર આવું થયું આ કઈ પેઢી થઈ F1 પેઢી આ પિતૃ પેઢી હતી તો આ બંને જ્યારે પ્રજનનની ક્રિયા કરે ત્યારે અર્ધીકરણ થયું આ અર્ધીકરણ થયું
એટલે એમાંથી આ રીતે કોષ, આ નર જનન કોષ, આ માદા જનન કોષ છે. તો આ નર જનન કોષ, માદા જનન કોષ. ધારો કે આ નર જનન કોષ, માદા જનન કોષ. ધારો કે આ નર જનન કોષ, આ માદા જનન કોષ. આ નર જનન કોષ ને આ માદા જનન કોષ. આ ચાર બાળકો પેદા થયા. હવે આમાં જોયું તો એનો રંગ પીળો અને આકાર ગોળ. આનો પણ પીળો અને ગોળ. આનો પણ પીળો અને ગોળ. આનો પણ પીળો અને ગોળ. એટલે એનો મતલબ એમ થયું કે પીળો અને ગોળ પ્રભાવી લક્ષણ થઈ ગયા. F1 પેઢીમાં આ જ બધા દેખાય. એટલે એમણે એમ કીધું કે Y પીળો અને R ગોળ આ પ્રભાવી લક્ષણ છે. હવે આ બંને વચ્ચે સ્વફલન કરાવે. એટલે આ અને આ લીધું YR 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 YR. ચલો આનું અર્ધીકરણ કરો. સ્મોલ છે y r અને આનું પણ અર્ધીકરણ કરો y r. આનું અર્ધીકરણ કર્યું y r y. આનું અર્ધીકરણ આવું પણ થાય. હજી આમાં ચાર થશે. આ બે પણ હોઈ શકે અર્ધીકરણ. કેપિટલ Y સ્મોલ r અને સ્મોલ y કેપિટલ. અર્ધીકરણમાં આ y અને આ r, આ y અને સ્મોલ આ સ્મોલ y સ્મોલ r સ્મોલ y કેપિટલ R. હવે એવી રીતે ફરીથી અર્ધીકરણ આનું. ચલો અર્ધીકરણ કરીએ આપણે. એટલે કેપિટલ Y કેપિટલ R કેપિટલ Y સ્મોલ r સ્મોલ y કેપિટલ R સ્મોલ y સ્મોલ r. આવું થયું. ચલો હવે આનું ને આનું ફલન તો શું થયું? YR કેપિટલ છે. ધારો કે હવે આ ગણિત થઈ ગયું. આ એક ને આ ચાર ચાર સાથે કરવાનું. પછી આને આ ચાર ચાર સાથે કરવાનું, અને આ ચાર ચાર સાથે કરવાનું, અને આ ચાર ચાર સાથે કરવાનું. કે હું અહીંયા લખું છું બાજુમાં અહીંયા. એને આવી રીતે લખીએ ગણિતની ભાષામાં. જુઓ આ છે એનું અહીંયા લખીશ YR પછી YR પછી YR પછી આ YR. આ મેં અહીંયા લખ્યું. આ જે હતા એને મેં અહીંયા લખ્યું. અને આ ચાર છે એને ઉપર લખ્યું YR YR પછી YR અને YR. ચલો હવે આ આની સાથે ભેગું થયું શું છે? YR YR. આની સાથે ભેગું થયું YR 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 YR. ચલો હવે આ આની સાથે ભેગું થાય YR YR. આ ભેગા થાય આ ભેગું થયું આની સાથે 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 આની સાથે. ચલો 16 બાળકો પેદા થયા. એણે અહીંયાથી જ કહી દીધેલું કે આ F1 પેઢીના ચારે ચાર બાળકો પીળા અને ગોળ છે. એનો મતલબ એમ કે આ Y પીળા માટે જવાબદાર અને R કેપિટલ R ગોળ માટે જવાબદાર. એટલે આ પ્રભાવી લક્ષણ છે. હવે જ્યાં કેપિટલ Y દેખાશે એ પીળો જ હશે અને જ્યાં કેપિટલ R દેખાશે ગોળ હશે. ચલો આમાં કેપિટલ Y દેખાય ક્યાંય? દેખાયો? હા પીળો. અને આ કેપિટલ R પણ દેખાય ગોળ. કેપિટલ Y દેખાય છે પીળો, કેપિટલ R દેખાય છે ગોળ. કેપિટલ Y દેખાય છે ગોળ. કેપિટલ Y દેખાય છે. પછી આ સંતતિમાં કેપિટલ Y દેખાય છે. કેપિટલ Y દેખાય છે. કેપિટલ R દેખાતો પીળો ને હળવદ. પછી આમાં કેપિટલ Y દેખાય છે પીળો
અને ગોળ કેપિટલ આર લીધો આમાં પીળો અને ખરબચ આમાં નથી ઓકે આ સ્મોલ y તો સ્મોલ y છે એટલે આપણે અહીંયા લખીશું લીલો અને ગોળ એની બાજુમાં લખ અહીંયા છે ને આ સ્મોલ છે લીલો ખરબચ આમાં કેપિટલ y પીળો અને ગોળ પીળો ખરબચ પીળો ગોળ પીળો ખરબચ પીળો ગોળ પીળો ગોળ આમાં જુઓ લીલો ગોળ અને આમાં લીલો એટલે આમાં મોટા ભાગના જે છોડ હતા એ પીળા ને ગોળ થયા પણ જે પિતા હતા પિતા કેવા હતા પીળા ગોળ માતા પણ કેવી હતી પીળા ગોળ છતાં પણ કેવું દેખાયું પીળો ગોળ 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 આ પીળો અને ગોળ આટલા જે થાય પિતા જેવા દેખાયા બધા હવે આ જે રહ્યા એ મૂળ જે હતું ને મૂળ લીલો ને ખરબચડો જેમની દાદી હતી દાદી કહેવાય ને દાદા દાદી પપ્પા મમ્મી થઈ ગયા એમના આ 16 બાળકો થયા તો આ એમના દાદી ઉપર ગયા લીલા ને ખરબચડા ક્યાં બીજું લીલો ને ખરબચડો આ જે હતા એ એમની દાદી પર ગયા આ એમના પિતા ઉપર ગયા હવે જે રહ્યા જુઓ પીળા ને ખરબચડા લીલો ને ગોળ એટલે આ જે છે આ બધા ભિન્નતા પ્રાપ્ત ખરેખર હતું જ નહીં પીળો ને રાઉન્ડ એટલે કે કેપિટલ અને કેપિટલ આર જ વાળા હતા એમ કે અહીંયા પીળા અહીંયા જે લીલો ને ખરબચડો હતો લીલા જોડે ખરબચડો હતો એમ કે પીળો ખરબચડો પેદા થયો લીલો ગોળ પેદા થયો એટલે બધા ભિન્નતા દર્શાવતા સંતતિઓ પેદા થયા એટલે મેન્ડેલે એવું કીધું કે દરેક સંતતિમાં કોઈ પણ લક્ષણ માટે અહીંયા જો તમને એમ થાય આ ચાર કેમ લખ્યા આ ચાર નથી લખ્યા લક્ષણ બે જ છે એક આકાર અને એક એનો રંગ એક પિતાનું એક માતાનું બે લક્ષણ હતા એટલે ચાર થયા એમ એટલે દરેક લક્ષણ માટે બે કારક સંતતિમાં હોય છે પણ એ બે કારકમાંથી કોઈ એક કારક જવાબદાર હોય છે જે પ્રભાવી કહેવાય છે અને જેને કારણે એની અસર દેખાય છે એ લક્ષણ ઉતરી આવે એનામાં દેખાય છે અને બીજું જે કારક હતું એ હોય તો ખરું પણ એ પ્રભાવી હોતું નથી પ્રચ્છન્ન હોય છે જેને કારણે એની અસર વર્તાતી નથી ખબર પડી ગઈ આટલી હવે 11 પ્રશ્ન સુધી ચાલ્યું ક્યાંથી ચાલ્યું ખબર છે ને 9.2 થી પ્રશ્ન 6 થી લખવાનું ના પ્રશ્ન 5 થી પહેલો પ્રશ્ન સાંભળી લેજો ભાઈ પ્રશ્ન 1 અને પ્રશ્ન 5 થી પ્રશ્ન 11 સુધી બધું લખીને આવવાનું અને મોઢે બી કરી નાખવાનું 1 મિનિટ આવતીકાલે 1 વાગે એક્ઝામ છે અહીંયા જે દૂર રહેતો એ લોકો ઘરે આપી શકે છે બુધવારે આપી દેવાની એક્ઝામ પેપર લેતા આવવાનું બુધવારે જે લોકો ધરણીધર આવવાના છે એ લોકો 12:40 ધરણીધર પહોંચી જાય 1:15 વાગે ટ્યુશન ચાલુ થઈ જશે બુધવારે હવે 1 મિનિટ ચિરાઈ ઉપર જેટલા આવવાના છે ચિરાઈ ઉપર આપણે 11 વાગે રાખવું છે 10 વાગે ભાવશે બેન 11 વાગે ટાઈમ ચિરાઈ ઉપર 11 થી 12:30 અને પછી અહીંયાથી હું ધરણીધર 11:15 કોઈ તકલીફ 11:15 ચિરાઈ ઉપર કેટલા જણા આવવાના છે આંગળી ઊંચી કરી દે ભાઈ આ બધા 11:15 આવી જશે આવશે ને 11:15 બુધવારે 11:15 અને ધરણીધર 12:40 1:15 વાગે ટ્યુશન શરૂ થશે જેને ધરણીધર આવવાનું કીધું છે એ લોકો ધરણીધર આવે બરાબર